હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં છો ને? તો આજે અમે જઈએ છીએ એક ખોટકાના કામે. અમે જઈએ છીએ જામનગર. તો ત્યાં છે ને મારા સાસુના સગા કાકા એક્સપાયર થઈ ગયા હતા. તો આ જે ક્રિયા છે શ્રવણી કહેવાય ને એ, એટલે અમે જઈએ છીએ. તો ચાલો હવે આપણે ત્યાં પહેલાં પહોંચી જઈએ, પછી આપણે આગળનું ત્યાં તો આપણાથી વિડીયો શૂટિંગ ન કરાય ને આવા સમયમાં. એટલે અમે રિટર્ન થશું ને ત્યારે કંઈક તમારી સાથે વિડીયો શેર કરશું નવી જગ્યાના. ત્યાં સુધી આવજો અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે. તો જોયું ને કેવું કર્યું મારી સાથે. મને એમ કે મારી સાઈડ છે કેમેરો, અને એણે કેવું મારી યારે કર્યું. આવું જ કરતા હોય જ્યારે હોય ને ત્યારે મારી યારે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આપણી જગ્યાએ હવે પહોંચી જઈએ. બહુ મોડું થાય છે તો જાય. કેવા ઘનઘોર ઘટાટોપ, મસ્ત મસ્ત ઝાડ છે અહીંયા. તો અમે અહીંયા ઊભા છીએ. જામનગર ફાઇનલી પહોંચી ગયા. અને થોડીક વાર એમ થયું કે આપણે થોડોક આરામ કરીએ. કે કન્ટિન્યુ જુનાગઢથી અમે બાઇક લઈને નીકળ્યા છીએ. મોડું થતું હતું તો જો કેવો મસ્ત છાંયો છે. ને રિટર્ન થયા છીએ. બપોરના વાગ્યા છે 2:45. તો સારું, હાલો બ્લોગમાં બન્યા રહેજો તમે બધા. જો લીલી ધજા ફરકે છે. આજે મનમાં એમ વિચાર્યું કે રણુજા તો આગળ વયું ગયું, નકલંગ ધામ તો નથી જવું. નકલંગ રણુજા ન જવાનું તો ઓરિજિનલ રણુજા. હા, ઓરિજિનલ આપણા નસીબમાં હોય ને જે વસ્તુના દર્શન કરવાના, તો રામાપીરના દર્શન કરવાના આપણા નસીબમાં હશે. થોડોક પવનનો અવાજ વધારે આવે તો થોડુંક એડજસ્ટ કરી લેજો. આપણે ઓલા ભાઈને પૂછ્યું ને એમાં મેળ પડી ગયો કે ભાઈ કાલાવડ જવું હોય તો ક્યાંથી જવાશે. રણુજા થઈને વયા જ આવી છે. હા, અમે વરુડી માતાના દર્શન કર્યા ને બહાર નીકળ્યા ને તો વળી આને હું હુઈજું તો એક ભાઈને પૂછ્યું કે આમથી તો ક્યાં જવાય, ક્યાં તો કે આમથી રણુજા જવાય, ત્યાંથી કાલાવડ સહેલું પડે જવું કે. તો જો મુખ્ય પરચા મંદિર જૂના રણુજા એવી રીતના લખ્યું છે. જય રામાપીર. આ રહ્યો મસ્ત મોટો ડેલો છે. તો કઈ બાજુ જાવ છો? ગાડી પડી ત્યાંથી એક જવાય. ઓકે, તો ચાલો એમ જાય. હું તો હાવ નાની હતી ને, 7મું ધોરણ ભણતી ત્યારે પ્રવાસમાં આવી હતી લગભગ, એવું યાદ છે. એકવાર મોકલી હતી બાપા, એકવાર દ્વારકા મોકલી હતી, એકવાર આમાં મોકલી હતી. જો લીલા ઘોડા રામાપીરના મસ્તીના. જો તો કેવડો મોટો ઘોડો રામાપીરનો મસ્તીનો. આવડું જ હતું. કલર કામ રંગ રોગા યાદ નથી. એ તો મને યાદ નથી. હાથમાં ભણતી એટલે કેવડી હું. બહુ મોટું પતંગર છે ને. આ બાજુ ગાયો છે, ગૌશાળા છે. હા, કેવી સરસ ગાય છે. ગેટ દેખાતો છે ને? હા, બસ ઈ મેઇન. ઈ ગેટ આપણે આ બાજુથી આવ્યા. હા હા, તો ઘણું ખરું છે નહીં? શું છે? દુઃખ ને ભજન સબ કરે, સુખ में करे न कोई. જો સુખ में હરિ ભજન કરે તો દુઃખ આવે. મંદિરમાં ફોટો પડે મને. આખું રામદેવજી મહારાજનું મુખ્ય મંદિર. આમ તો જો એવું સરસ છે. જય રામદેવ પીર. કેટલું સરસ છે, જાણે સોનાનું હોય એવું. આમ તો જો કેવું સરસ છે બધું. આ પિલર મસ્ત નજારો છે. બધું કોતરના કામ સરસ છે. જુઓ છો ને.
મારી હારવાર બધા પ્રદક્ષિણા કરી લ્યો મંદિરની. જય રામદેવ પીર. બાવન ગજની ધજા ને એને કહેવાય કે 12 બીજના ધણી. અને અહીં આટલી ધજાઓ બદલીને જ્યાં રાખેલી છે, ઢગલો ધજાનો છે ને બધી એ મસ્ત મજાની રામાપીરની ધજા. જો હજી તો માટી ગાડી ધજાઓ ને સીડી છે ઈ ધજા બદલાવા માટેની છે. આ ધજા બદલાવા માટેની સીડી છે. કેટલી મોટી છે, બાપરે બાપ, કેટલું સરસ મંદિર છે. લાગડા તો આપણી પ્રદક્ષિણા આર્યો ઘોડો રામાપીરનો. જય રામાપીર. તો આ ગૌશાળા છે મસ્ત મજાની રામાપીરની. આ મેઇન પેલા હતો ને જૂનો ગેટ ઈ છે. આપણે આવ્યા આ નવા ગેટેથી, એટલે એમ 2 ગેટ છે. દ્વારપાળ ઊભા રાખ્યા છે ને, આ દ્વારપાળો છે. કેવા સરસ રૂડા રૂપાળા છે, જતો કેટલા સરસ દ્વારપાળ છે. હજી અહીંયા છે આ જો અંદર જૂનું મંદિર છે. હાલો તો આ છે જૂનું મંદિર. આ જૂનું મંદિર છે ને, આપણે દર્શન કર્યા ને નવું મંદિર હતું. તો બોલો જય રામાપીર. કમેન્ટમાં લખી દેજો જય રામાપીર. આ જૂનું મંદિર છે. ઓકે.